વચનામૃત ગઢડા મધ્યનું 48મું. વંદુના કીર્તનનું સંતના મધ્યમાં જન્મ ધરવાનું. તારીખ 28/2/1824 શનિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, મહારાજે કહ્યું છે જેને મૂર્તિનું અખંડ ચિંતન થાય છે તેને તો સાષ્ટાંગ પ્રણામ કરીએ. એ ભક્ત તો કૃતાર્થ થયો છે, તેને હવે કાંઈ બાકી નથી. બીજો, જેનાથી એવું ચિંતન થઈ ન શકે તેણે તો એવા સંતની મધ્યમાં પડી રહેવું. કેમ જે અમે પણ એવા સાધુની વચ્ચે જન્મ ધરવાનું ઈચ્છીએ છીએ. ત્રીજો, ધન, સ્ત્રી ને પુત્રાદિ કાંઈ દુર્લભ નથી, પણ આવા સંતનો સંગ અને ભગવાનનું સાક્ષાત દર્શન ચિંતવન તે અતિશય દુર્લભ છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના મહાવદી ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી ને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસનાયુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. અને જેવા શ્વેતદીપમાં નિરંજનમુક્ત છે તેવો જ એ પણ નિરંજનમુક્ત થઈ રહ્યો છે. અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજ જ થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે, તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ન શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેણે યુક્ત એવા જે આ સાધુ તેને મધ્ય પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ, કર્મ ને માયાના પાશ થકી મુકાયો છે. અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા. અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતન કરે છે તે તો અતિશય ભૂલ્યો જાણવો. અને સ્ત્રી, પુત્ર અને ધનાદિક પદાર્થ તે તો જે યોનિમાં જાય છે તે સર્વેમાં મળે છે, પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ ને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતવન તે તો અતિશય દુર્લભ છે. માટે જેમ વિષયીજનને પંચવિષયનું ચિંતવન અંતઃકરણમાં થયા કરે છે તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વે હરિભક્તમાં મુખ્યો છે. અને એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય હોય તો પણ ભગવાન સંબંધી જ હોય. અને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છે. અને ત્વચા તે ભગવાનનો સ્પર્શ કરવાની ઈચ્છે. અને નેત્ર તે ભગવાનને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે. અને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઈચ્છે. અને નાસિકા તે ભગવાનને ચડ્યા જે પુષ્પ તુલસી તેના સુગંધને ઈચ્છે. પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં. એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 48મું થયું.